એરપોર્ટ પર મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમની લોકો સાથે મુલાકાત. કોઈ પ્રોટોકોલ વગર સામાન્ય નાગરિકોની વચ્ચે બેઠા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તેમણે લોકો સાથે મુલાકાત કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ લોકોને મળ્યા. સહજતાથી લોકો સાથે આત્મીય સંવાદ કર્યો. કાગળની કૃતિઓ વિશે રસપૂર્વક માહિતી પણ મેળવી. સામાન્ય નાગરિકોની વાતો ધ્યાનથી સાંભળી. મૈત્રીપૂર્ણ વ્યવહારથી લોકોના દિલ જીત્યા. વધુ જાણકારી લઈએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી. નિકુંજ, આજે દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બંને જે સામાન્ય નાગરિકની જેમ સામાન્ય નાગરિકની વચ્ચે જ બેઠા છે. આ ક્યારનો વિડીયો છે અને આજે તેમનો હાવભાવ છે કે જે આત્મીયતાપૂર્વકની વર્તન છે તેનાથી લોકો પર પણ શું પ્રભાવ પડે છે? ગઈકાલે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને દિલ્હીના પ્રવાસે હતા અને દિલ્હીથી ગુજરાત પરત ફરતી વખતનો આ વિડીયો છે દિલ્હી એરપોર્ટનો, કે જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને સામાન્ય લોકો, સામાન્ય નાગરિકોને મળતા નજરે પડી રહ્યા છે. એક સામાન્ય નાગરિકની જેમ તેઓ લોકો વચ્ચે વાતચીત કરી રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે. મહત્વનું છે કે કાલે ગુજરાતના વિકાસલક્ષી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટોને લઈને અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે તેમની બેઠક થઈ છે અને આ બેઠક પૂર્ણ કર્યા બાદ જ્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દિલ્હી એરપોર્ટથી ગુજરાત પરત ફરી રહ્યા હતા તે દરમિયાનનો આ વિડીયો જે છે તે સામે આવી રહ્યો છે કે તેમાં તેઓ લોકો સાથે આત્મીયતાથી અને એક ગુજરાતીપણાના ભાવ સાથે જે ગુજરાતના મુસાફરો દિલ્હી એરપોર્ટથી ગુજરાત પરત ફરી રહ્યા હતા તેમની સાથે વાર્તાલાપ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જી, આભાર આપનો જાણકારી આપવા માટે. તો દિલ્હીથી પરત આવતા સમયના આ દ્રશ્યો છે જ્યાં સામાન્ય લોકોની સાથે બેસીને કેટલીક હળવી પળો માણી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ.